માં દશામાના વ્રતની શરૂઆત અષાઢ વદ અમાસથી થવા જઈ રહી છે। માં દશામાના વ્રતને લઈને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળતો હોય છે। શહેરના કલ મંદિરના ખાંચામાં દશામાની નયનરમ્ય મૂર્તિઓ તૈયાર થઈ રહી છે। કલાકારો દ્વારા માં દશામાની મૂર્તિઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। માં દશામાના વ્રત 10 દિવસના હોય છે। શ્રદ્ધાળુઓ દ્વારા આ 10 દિવસના વ્રતને માં દશામાના નોરતા તરીકે પણ ઓળખવામાં આવે છે। માં દશામાએ અનેક ભક્તોના દુઃખ દૂર કર્યા છે અને તેઓને સુખ સમૃદ્ધિ આપી છે। માં દશામાના વ્રત ગુજરાતમાં જ ખૂબ જ પ્રચલિત છે, પણ માં દશામાના વ્રત માટે એક ભક્ત છેક દિલ્હીથી વડોદરા આવ્યો અને માં દશામાની મૂર્તિ લઈને આજે વડોદરાથી દિલ્હી રવાના થશે। દશામાના વ્રતની 4 ઓગસ્ટ અષાઢ માસની અમાસથી શરૂઆત થઈ રહી છે। 5મી ઓગસ્ટથી શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે અને 2 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થશે। આ 10 દિવસનું વ્રત હોય છે। ભક્તો આ તહેવારને માં દશામાના વ્રત કે દેવીની નવરાત્રી તરીકે પણ ઓળખે છે। ત્યારે શહેરના બજારમાં મૂર્તિકારો દ્વારા માતાજીની નયનરમ્ય પ્રતિમાઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। દશામાનું વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે। દશામાના પવિત્ર તહેવાર વ્રત 10 દિવસ સુધી ચાલે છે, જેથી ખાસ કરીને મહિલાઓ શ્રદ્ધાળુઓમાં ભારે હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે। હિન્દુ સંસ્કૃતિમાં અડધો અષાઢ માસ વીતે એટલે જુદા જુદા વ્રતની ઉજવણી શરૂ થઈ જાય છે। દશામાનું વ્રત દશામા દેવીને સમર્પિત છે અને ગુજરાતમાં પરંપરાગત કેલેન્ડર મુજબ અષાઢ વદ અમાસના દિવસે દશામાના વ્રતની શરૂઆત થાય છે। દશામાના વ્રતની અષાઢ વદ અમાસ એટલે કે 4 ઓગસ્ટથી શરૂઆત થવા જઈ રહી છે, જે આગામી 13 ઓગસ્ટના દિવસે મંગળવારે સમાપ્ત થશે। જ્યારે 5મી ઓગસ્ટથી ગુજરાતી શ્રાવણ મહિનો પણ શરૂ થઈ રહ્યો છે, જે 2 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થશે। આ 10 દિવસ માં દશામાનું વ્રત માઈ ભક્તો દ્વારા ઉત્સાહભેર અને શ્રદ્ધાભેર ઉજવવામાં આવશે। ત્યારે દિલ્હીથી યુવાન વડોદરા આવ્યો હતો અને મીનાવાડા પાવાગઢ દર્શન કરીને માં દશામાની પ્રતિમા બુક કરાવી હતી અને આ યુવક છેલ્લા 20 વર્ષથી દશામાની સ્થાપના કરે છે અને માની પૂજા અર્ચના કરે છે। ત્યારે આજે મોડી રાત્રે માતાની પ્રતિમાને ટ્રેનની મારફતે દિલ્હી લઈ જશે। આ વખતે દશામાના હવે 3-4 દિવસ રહ્યા છે। 3 તારીખે પબ્લિકનો ઘસારો વધારો રહેશે અને આ વખતે જે દશામાની જે મૂર્તિઓનું વેચાણ આ વખતે ઘણું ઓછું બોલે છે, કેમ કે વરસાદના લીધે પબ્લિકનો અમારે ત્યાં તકલીફ બધાને હોય છે, એટલે મૂર્તિ લેવામાં હજુ વાર લાગશે એવું લાગી રહ્યું છે। મૂર્તિની કિંમતો કેટલી છે? અમારી મૂર્તિની ત્યાં કિંમત 300-400થી ચાલીને 5-6 હજાર સુધી મૂર્તિઓ મળે છે અમારે ત્યાં। બધી પીઓપીની મૂર્તિ અને માટીની મૂર્તિ 2 મૂર્તિઓ મળે છે। કેટલા ફૂટથી લઈને કેટલા ફૂટ સુધી? મારી ત્યાં 1.5 ફૂટથી 5-6 ફૂટની મૂર્તિઓ બધી બનાવેલ છે। શું નામ છે? અમારું ઉમાકાંતસિંહ પ્રજાપતિ પ્રકાશ મૂર્તિ આર્ટ રોકડનાથ મંદિર।